આજે સવારે ફરીને એકવાર દેવની હજુરમાં દેવના રાજ્યની વૃદ્ધિને માટે આપણે એકઠા મળી શક્યા તે માટે દેવનો પુષ્કળ આભાર. આજે હું ધ હ્યુમન કન્ડિશન, ઇવેન્જલિઝમ એન્ડ ધ રોલ ઓફ ધ હોલી સ્પિરિટ, મનુષ્યની સ્થિતિ, સુવાર્તા પ્રચાર અને પવિત્ર આત્માની ભૂમિકા એ વિષય પર દેવના વચનને આધારે તમને ઉત્તેજન આપવા માંગુ છું અને મારો વિશ્વાસ છે કે આપણે સૌ આશીર્વાદિત થઈશું. આમેન. માર્કને લખેલી સુવાર્તા 1લો અધ્યાય 14 અને 15. અને યુહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની સુવાર્તા પ્રગટ કરતા કહે છે સમય પૂરો થયો છે અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, એટલા માટે પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી. લૂકને લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 18મી કલમ આપણે વાંચીએ. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહી રહેલા છે કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે કે મારો અભિષેક શા માટે કરવામાં આવેલો છે, મને આત્માનું સામર્થ્ય શા માટે આપવામાં આવેલું છે. તેઓ જાણે છે મારો અભિષેક સુવાર્તા પ્રગટ કરવાને માટે થયેલો છે. એ જ અધ્યાયમાં લૂકને લખેલી સુવાર્તા 4થા અધ્યાયની 43મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, મારે બીજા શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારું મને મોકલવામાં આવ્યો છે. પ્રેઝ ગોડ. તેમને પોતાના પૃથ્વી સંબંધીના મિશન વિશે પૂરેપૂરી સભાનતા હતી. તેમને ખબર હતી કે હું આ પૃથ્વી પર શા માટે મોકલવામાં આવેલો છું. બાપે મને આ પૃથ્વી પર દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવાને માટે મોકલ્યો છે. એની પૂરેપૂરી સભાનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે. ઇવન તેઓ જ્યારે 12 વર્ષના હતા ત્યારે પણ તેમને આ બાબતની સભાનતા હતી. તેઓ પોતાના મા બાપ, પૃથ્વી પરના મા બાપ યુસુફ ને મરિયમની સાથે યરુશાલેમમાં પાસ્કા પર્વ માટે ગયા અને પાસ્કા પર્વ પછી જ્યારે પરત ફરતા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં જ રહી ગયા. ધર્મગુરુઓની વચ્ચે તેઓ વાત વિચારણા, વાત વિવાદ કરી રહેલા અને યુસુફ ને મરિયમ તેઓને શોધી રહેલા અને શોધતા શોધતા તેઓ યરુશાલેમમાં પાછા આવે છે અને ધર્મગુરુની વચમાં તેમને બેઠેલા જુએ છે. ત્યારે મારા વાલાઓ, મરિયમ ઈસુ ખ્રિસ્તને આ પ્રમાણે કહે છે કે દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? હું અને તારા ફાધર અમે દુઃખી થઈને તારી શોધ કરી. ત્યારે મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે જવાબ આપે છે કે શું તમે જાણતા નથી કે મારે મારા બાપને ત્યાં હોવું જોઈએ? શું કહે છે? શું તમે જાણતા નથી કે મારે મારા બાપને ત્યાં હોવું જોઈએ? અને ત્યાં ઇંગ્લિશમાં લખેલું છે, આઈ મસ્ટ બી અબાઉટ માય ફાધર બિઝનેસ. મારે મારા ફાધરના બિઝનેસમાં હોવું જોઈએ. મારા વાલાઓ, દેવ પિતાનો બિઝનેસ કયો? He want to expand his heavenly kingdom from heaven to earth. પરમેશ્વર પિતા પોતાનું રાજ્ય, જે સ્વર્ગીય રાજ્ય છે, જે આકાશનું રાજ્ય છે, એ સ્વર્ગ સુધી સીમિત ના રહેતા તેને પૃથ્વીના સીમાડા સુધી વિસ્તારવા માંગે છે. વિસ્તારવા માંગે છે એટલું જ નહીં, પણ મારા વાલાઓ એને સ્થાપન કરવા માંગે છે કે જેથી એક દિવસ પૃથ્વી સ્વર્ગ સમી દેખાય. જેવું સ્વર્ગ છે તેવી પૃથ્વી બને. આ પરમેશ્વર પિતાનું મિશન છે, આ પરમેશ્વર પિતાનો બિઝનેસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 12 વર્ષના હતા ત્યારે પણ તેમને ખબર હતી મારે મારા બાપના બિઝનેસમાં હોવું જોઈએ. હું તમને આજે પ્રશ્ન પૂછું છું કે તમે કોના સંતાન છો? ઓફકોર્સ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે દેવના દીકરા અને દીકરીઓ બન્યા. એ પ્રાઉડ મોમેન્ટ છે. આપણને એ બાબતનું સ્વાભિમાન છે
એ આપણે દેવના દીકરા અને દીકરીઓ છે. પણ હું તમને કહું, જો તમે દેવના દીકરા અને દીકરીઓ છે તો તમારો બિઝનેસ પણ તમારા બાપનો હોવો જોઈએ. જે બાપ બિઝનેસ કરી રહેલો છે એ બિઝનેસમાં તમારે હોવું જોઈએ. એનો અર્થ એમ થયો તમારે પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. હાલેલુયા દોડ. અને બીજું મારા વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલી રહેલા છે. We follow Jesus Christ. And Jesus Christ is our Lord. He is our Lord. He is our Savior. He is our King. અને આ રાજા ઈસુની પાછળ એની આજ્ઞાઓ પાલન કરીને જ ચાલી શકાય. અને તેમણે આપણને માર્ક લખેલી સુવાર્તા 16મા અધ્યાયની 15મી કલમમાં આદેશ આપેલો છે. માર્ક 16:15. તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. ગો ઇનટુ ઓલ ધ વર્લ્ડ and proclaim the good news to the whole creation. Hallelujah Lord. અહીંયા ફક્ત માણસ જાતને સુવાર્તા આપવાની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પૃથ્વીના દરેક ક્રિએચરને, આખી સૃષ્ટિને તમે સુવાર્તા પ્રગટ કરો. મારા વાલાઓ, આ પૃથ્વીને સુવાર્તાની આવશ્યકતા છે. મારા વાલાઓ, તમે જે ઝાડ પાન વૃક્ષો દેખો છો, એ પહાડો દેખો છો, એ નદીઓ દેખો છો, એને પણ સુવાર્તાની આવશ્યકતા છે. જે એનિમલ સૃષ્ટિ છે એને પણ સુવાર્તાની આવશ્યકતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જાઓ, જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. આ આપણો બિઝનેસ છે. એ બિઝનેસમાં આપણે સર્વોએ ઝંપલાવવું જોઈએ. હું તમને કહું છું, આપણે પૃથ્વી પર રાજ્યને માટે છીએ. વી આર કિંગડમ પીપલ. આપણે સિર્ફ કહેવાતા રાજ્યના માણસો નથી, પરંતુ રાજ્ય આપણામાં અને આપણા દ્વારા આગળ વધે છે. આપણે રાજ્યના કેરિયર છીએ. વી આર એ કેરિયર્સ ઓફ ધ કિંગડમ ઓફ ગોડ. એ આપણી જવાબદારી છે. તિમોથીને પત્ર લખતા પાઉલ આ પ્રમાણે કહે છે કે હું તને આણ દઈને કહું છું, હું તને સોગંદપૂર્વક કહું છું કે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગોમાં સુવાર્તા પ્રચાર કરવાને માટે તત્પર રહે. પાઉલ તિમોથીને કહે છે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગોમાં સુવાર્તા પ્રચાર કરવાને માટે તત્પર રહે. મારા વાલાઓ, વિશ્વાસી વ્યક્તિઓ અનુકૂળ પ્રસંગોમાં દેવના રાજ્યની સુવાર્તા ખુશીથી પ્રગટ કરે છે. પણ જેવા એના જીવનમાં સંઘર્ષ આવે છે ત્યારે તેઓ સુવાર્તાને બાજુ પર મૂકી દે છે. એ પોતાના પ્રશ્નોમાં ટવાઈ જાય છે અને શેતાન ફાવી જાય છે. જો તમારે શેતાનને થપ્પડ મારવી છે તો સંઘર્ષની ઉપરવાટ જે ફસલ પાકેલી છે એની તરફ જુઓ, અને ત્યારે તમે શેતાનને થપ્પડ મારી શકશો. મારા વાલાઓ, તમારા ઘરમાં માંદગી હોય, તમારા ઘરમાં સંઘર્ષ હોય અને બીજાને સુવાર્તા પ્રગટ કરવી એ ચેલેન્જ છે મારા વાલાઓ, પણ એ ચેલેન્જને એક્સેપ્ટ કરવી જરૂરી છે. કારણ કે પાઉલ તિમોથીને આ પ્રમાણે કહે છે અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગોમાં સુવાર્તા પ્રચારને માટે તત્પર રહે. તમને મારી હિસ્ટ્રી ખબર છે. હું દારૂના બેકગ્રાઉન્ડમાંથી આવ્યો. મારી બંને દીકરીઓ અને મારી પત્નીને મે બી એ કદાચ સારું નથી લાગતું હું જ્યારે આ સાક્ષી આપું, બટ એ મારી હિસ્ટ્રી છે. ત્યાંથી મને દેવે બહાર કાઢેલો છે. એ મારી સાક્ષી છે મારા વાલાઓ. કે 19 વર્ષ દારૂ પીધા પછી દેવે મારા જીવનમાં હસ્તક્ષેપ કર્યો અને મને બહાર કાઢ્યો. પરંતુ મારા વાલાઓ, મારા કુટુંબીજનોમાંથી મોટે ભાગે લોકો દારૂના વ્યસનને કારણે મૃત્યુ પામ્યા. અને જ્યારે મને પ્રકટીકરણ મળ્યું કે ઈસુ પ્રભુ છે, અને જ્યારે હું સુવાર્તા લઈને નીકળ્યો ત્યારે લોકોએ મને કહ્યું પહેલા તારા કુટુંબીજનને સુવાર્તા આપ. અને તે સમયે મારા વાલાઓ સુવાર્તા પ્રગટ કરવી અઘરી છે, પણ મેં 20 વર્ષથી ચાલુ રાખ્યું. તમને સંતાન ના હોય અને તમારે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી પડે. ઇટ ઇઝ ચેલેન્જ. ઇબ્રાહીમે અબીમેલેકને માટે પ્રાર્થના કરી. હું તમને કહું છું, તમારા સંઘર્ષમાં ના પડી રહો, તમારા પ્રશ્નોમાં ના પડી રહો, કારણ કે શેતાન ચાહે છે કે તમે પ્રશ્નમાં અટવાયેલા રહો. હું તમને કહું છું સુવાર્તા પ્રગટ કરો. ઘણીવાર આપણી શારીરિક માંદગી આપણી સુવાર્તાને માટે અડચણરૂપ બને છે. હું કહું છું તમે બહાર નીકળો,
બીમારી દૂર થશે. તમે બહાર નીકળો, પ્રશ્ન દૂર થશે. અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગોમાં સુવાર્તા આપણે પ્રચાર કરવી જોઈએ એવું બાઇબલ કહે છે. દેવનું વચન આપણને ઉત્તેજન આપે છે કે આપણે સુવાર્તા પ્રચાર કરવી જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આખી સૃષ્ટિને જઈને સુવાર્તા પ્રગટ કર. ઇટ ઇઝ અ બિગ ટાસ્ક. ઘણું મોટું કામ છે. ત્યારે ઘણું મોટું કામ હોય અને એને અંજામ લાવવાનો હોય તો મારા વાલાઓ, જેને તમારે સુવાર્તા આપવાની હોય એ વ્યક્તિએ મનુષ્યની સ્થિતિને જાણવી જરૂરી છે. જ્યાં સુધી તમે એ મનુષ્યની સ્થિતિ જાણતા નથી ત્યાં સુધી તમે કેવી રીતે એમને છોડાવી શકશો? 2 કોરિન્થી 4 અધ્યાય 3 અને 4 કલમ આપણે વાંચીએ. મનુષ્યની જે સ્થિતિ છે એ દયનીય સ્થિતિનું એ વર્ણન કરવામાં આવેલું છે. 2 કોરિન્થી 4 અધ્યાય 3 અને 4. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. સુવાર્તા નાશ પામનારોને સારું ઢંકાયેલી છે એવું પાઉલ પ્રેરિત કહે છે મારા વાલાઓ. તેમની મનોસ્થિતિને કારણે તેમની સમક્ષ તેમના માટે સુવાર્તા ઢંકાયેલી છે. કારણ કે બાઇબલ એમ કહે છે આ જગતના દેવે એટલે કે શેતાને તેઓના મન આંધળા કર્યા છે. દે આર સ્પિરિચ્યુઅલી બ્લાઇન્ડ પીપલ. તેમની સમક્ષ પ્રકાશ છે, તેમની સમક્ષ તારણનો માર્ગ છે, પણ તેઓ એ સમજી શકવાને માટે અસમર્થ છે. કારણ કે શેતાને તેમના મન આંધળા કર્યા છે. મારા વાલાઓ, શેતાને તારણનો માર્ગ સમજવાને માટે એક સાર્વત્રિક અસમર્થતા ઊભી કરી છે. તેઓ અસમર્થ છે સુવાર્તાને સમજવાને માટે અને સુવાર્તાને યોગ્ય પ્રતિભાવ આપવાને માટે. શેતાન ઉદ્ધારના માર્ગને અટકાવવાને માટે આ ચાલ ચાલે છે કે તે માણસના મનને બાંધી દે છે. તે કંઈ સમજી શકતો નથી. તે પોતાનું સારું કે ભૂંડું વિચારી શકતો નથી. તેને એમ જ લાગે છે હું જે કંઈ છું, જે અવસ્થામાં છું, હું શ્રેષ્ઠ છું, હું સારું કરી રહેલો છું. આ પતિત વ્યક્તિની વાત છે. આ પતિત અવસ્થામાં આવેલા વ્યક્તિ માનવ સમાજની વાત છે મારા વાલાઓ. તમને ખ્યાલ હશે દેવ યુનાને નિનવે મોકલે છે અને એ એટલાસ્ટ નિનવે જાય છે. તે સમયે નિનવેના લોકોની સ્થિતિ શું હતી તમે જાણો છો? મારી સાથે તમે કાઢો યુનાનો પુસ્તક 4 અધ્યાય 11મી કલમ. તો આ મોટું નગર નિનવે કે જેની અંદર 1,20,000 એવા લોક છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, વળી જેની અંદર ઘણા ઢોરઢાંક છે, તેના પર મને દયા ન આવે. અહીંયા શું લખેલું છે કે તેઓ પોતાનો ડાબો હાથ કયો કે જમણો હાથ કયો જાણતા નથી. એટલે કે તેમને પોતાનું ભલું કે ભૂંડું વિચારવાની માનસિક યોગ્યતા જ નથી. કારણ કે શેતાને તેમને એ રીતે બાંધી દીધા છે. કેટલી દયનીય અને કફોડી સ્થિતિમાં આજનો મનુષ્ય છે મારા વાલાઓ. અને હું મંડળીને કહું છું, ઓપન યોર આઈઝ. તમારી આંખોને ઉઘાડો ને એમની સ્થિતિને જુઓ. ઘણી વાર મંડળી બેદરકાર, લોકો પ્રત્યે બેદરકાર હોય છે. તે ફક્ત પોતાનો અને પોતાના બાળકો સુધી સીમિત થઈ જાય છે. પણ હું તમને કહું છું, આ પૃથ્વી પર આપણે સ્વાર્થી વિચારધારાની સાથે જીવવાને માટે નથી. દેવે આપણને સ્વાર્થી વિચારધારા માટે નથી રાખી મૂકેલા. દેવે આપણને બીજાનું ભલું કરવાને માટે, દેવનું રાજ્ય લઈ આવવાને માટે આ પૃથ્વી પર મોકલેલા છે. જો તમે પોતાના માટે જીવો છો તો એ જીવવું અર્થ વગરનું છે. પણ જો તમે દેવને સારું ને દેવની યોજના માટે જીવો છો તો માનું છું તમે તમારું જીવન અર્થપૂર્ણ બનાવશો. બાકી વ્યક્તિઓ 87-90 વર્ષના હોય અને પછી મૃત્યુ પામ્યા હોય પણ જીવનમાં દેવના માટે કંઈ ના કર્યું હોય તો એનું 87-90 વર્ષ એ વ્યર્થ ગયું મારા વાલાઓ. હું તમને કહું છું, આપણું જીવન વ્યર્થ નથી. આપણને હેતુ મળેલો છે. આપણે હેતુલક્ષી માણસો છીએ. આપણે બીજાને બચાવવાના કામમાં લાગેલા છીએ. લોકો પોતાનું સારું નરસું વિચારવાની ક્ષમતા ખોઈ બેઠેલા છે.
મારા વાલાઓ, તમે ધર્મને નામે બીજાઓને મારી નાખે છે, અને જ્યારે તેઓ બીજાને મારી નાખે છે ત્યારે એ પ્રકારની માનસિકતા તેમની છે. તેઓ એવું વિચારે છે અમે દેવની સેવા કરીએ છીએ. આ મનુષ્યની સ્થિતિ છે. મારી સાથે તમે કાઢી શકો યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને બીજી કલમ. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. જે કોઈ તમને મારી નાખશે તેને એવું લાગશે હું દેવની સેવા કરું છું. મારા વાલાઓ, ભારત દેશ ધર્મના બંધનમાં બંધાયેલો છે. ભારત દેશ ધર્મના બંધનમાં બંધાયેલો છે. એને આઝાદ થવાની આવશ્યકતા છે. ધર્મ એ વાણા બાંધી દીધેલા છે. ધર્મ એ લોકોને વેચી નાખેલા છે. અને મંડળી બેદરકાર રીતે પોતાના આશીર્વાદો ગણવામાં પડેલી છે. શિયાળામાં મોટી જાડી રજાઈ ઓળીને પડેલી છે. હું કહું છું, સમય વર્તીને યાદ રાખો, તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે તમે વિચારતા હશો એવામાં કોઈ વ્યક્તિ આ પૃથ્વીને છોડી દેશે તો દેવ એનો હિસાબ તમારી પાસે લેશે. મોટી જવાબદારી તમને આપેલી છે. કારણ કે આ શહેરમાં તમે છો તો આ શહેરનો કોટ બાંધવાની જવાબદારી તમારી છે. મારા વાલાઓ, તમે એમ નથી કહી શકતા મારે શું. આ મારે શું શબ્દ બહુ જોખમવાળો છે. એ સ્વાર્થી વિચારધારા દર્શાવે છે. મંડળીનો કોઈ પણ વ્યક્તિ એવી વિચારધારામાં જીવતો નથી કે મારે શું. નો, મારે જ છે જે છે તે. કારણ કે દેવે મને આ શહેરમાં મૂકેલો છે. આ શહેરના કલ્યાણને માટે મને મૂકેલો છે. કારણ કે એના કલ્યાણમાં મારું કલ્યાણ છે. કારણ કે દેવ ક્યાં છે? પ્રથમ તેના રાજ્યને શોધો, સગળવાના તમારી પાછળ આવશે. આજે ઘણી વાર ઘણા લોકો સંઘર્ષમાં છે, પ્રશ્નોમાં છે. એનું કારણ એ છે તે સુવાર્તા પ્રચારને બાજુ પર મૂકી દીધેલો છે. જ્યારે તમે આનંદ સાથે સુવાર્તા પ્રચાર કરશો મારા વાલાઓ, આનંદ તારાનો આનંદ તમારી પાસે રહેશે. આત્મામાં તમે તરોતાજા થશો. અને જ્યારે તમે સુવાર્તા લઈને જાઓ, જે વ્યક્તિ પાસે જાઓ મારા વાલાઓ, એની પાસે સારા આચરણની અપેક્ષા તમે ક્યારેય ન રાખી શકો. ઘણી વાર આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે સુવાર્તા લઈને જઈએ છીએ ત્યારે જે તે વ્યક્તિ પાસે સારા આચરણની અપેક્ષા રાખીએ છીએ. આપણે જઈએ ત્યારે આપણા માટે બારણું ખોલે, લાલ જાજમ બિછાવે, સમોસા અને ચાય આપે એવું આપણે છીએ. નો, એવું નહીં થાય. કારણ કે તેઓ ભ્રષ્ટ છે. દે આર કરપ્ટેડ. વિછુ પાસે ડંખે ન મારે એવી અપેક્ષા તમે ન રાખી શકો. એનો સ્વભાવ છે. તમે એને બચાવી લેશો. થોડાક વાર પછી જ્યારે કોરો પડશે ને, જે હથેળી પર એ ટકેલો છે એ હથેળી પર એ ડંખ મારશે. કેમ? એનો સ્વભાવ છે. જો એનો સ્વભાવ એ છે તો આપણે આપણો સ્વભાવ કેમ છોડવો જોઈએ? સુવાર્તા આપતા જાઓ. કારણ કે મારા વાલાઓ, જે અવિશ્વાસી છે એ શેતાનના દીકરા ને દીકરીઓ છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. યોહાન પણ પહેલા યોહાનમાં આ પ્રમાણે કહે છે, જે શેતાનનું સાંભળે છે તે શેતાનનો દાસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની લખેલી સુવાર્તામાં એમ કહે છે, તમે તમારા બાપ શેતાનના છો. જે શેતાનના છે એની પાસે તમે દેવનું આચરણની અપેક્ષા કેવી રીતે રાખી શકો? ઘણી વાર જુવાન લોકો સુવાર્તા પ્રચાર કરવા જાય, એમના અહમને ઠેસ પહોંચે, એમની સમક્ષ દરવાજો બંધ કરી દેવામાં આવે, એમનું ન સાંભળવામાં આવે, ત્યારે આપણે સુવાર્તા પ્રચાર કરવાનું બંધ કરી દઈએ છીએ. પણ મારા વાલાઓ, તમે કયા એટીટ્યુડ સાથે ગયેલા, કયા વલણ સાથે ગયેલા કે તમે જશો તારે દેશી મરઘી કાપી દેવામાં આવશે એમ એવા વલણ સાથે ગયેલા? નો. તમે જાઓ છો ત્યારે શેતાની અંધકારની તાકાતો પણ એટલી જ એક્ટિવ થાય છે. એટલા માટે મારા વાલાઓ, મેન્ટલી પ્રિપેર થઈને જાઓ તો તમે સુવાર્તા પ્રગટ કરી શકશો. કોઈક વેળાએ દેશી મરઘી મળી શકે અને કોઈક વેળાએ કંઈ ન મળી શકે. કોઈક વેળાએ ચા મળી શકે, કોઈક વેળાએ અપમાનજનક શબ્દ મળી શકે, કોઈક જગ્યાએ તમારા વખાણ થઈ શકે, કોઈક જગ્યાએ તમને હાથ પકડીને બહાર કાઢી દેવામાં આવે. પણ એનો અર્થ એમ નથી કે આપણે આપણો સ્વભાવ તજી દઈએ, આપણે સુવાર્તા પ્રચારમાં લાગેલા રહીએ. કારણ કે તેઓની મનોસ્થિતિ એવી છે મારા વાલાઓ, તેઓ શેતાનની સત્તા નીચે છે. બાઇબલ ક્યાં છે? તેઓ શેતાનની સત્તા નીચે છે. પ્રેરિતોનું કૃત્ય 26મો અધ્યાય 18મી કલમ આપણે કાઢીએ કે તું તેઓની આંખો ઉગાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં
અને શૈતાનની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે, જેથી તેઓ જેવો અવિશ્વાસીઓ છે તેવો શેતાનના અધિકાર હેઠળ જીવી રહેલા છે. તેમના પર શેતાન રૂલર છે. મારા વાલાઓ, તેઓ કેદ અને ગુલામ છે, અને એમને તમે સુવાર્તા આપવા જઈ રહેલા છો. તમે એમને છોડાવવા જઈ રહેલા છો. યશાયાનું પુસ્તક 14મો અધ્યાય અને 17મી કલમ આ પ્રમાણે કહે છે. યશાયા 14:17 આખ્યા છે, જેણે જગત તરણે જેવું કર્યું હતું ને તેમાંના નગરોને પાયમાલ કરી નાખ્યા હતા, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ના દીધા. શેતાન મારા વાલાઓ બંદીવાનોને છોડવા માંગતો નથી. જ્યાં સુધી તેને ફરજ ના પડે ત્યાં સુધી તે પોતાના બંદીવાનોને છોડતો નથી. એટલા માટે બાઇબલ કહે છે કે તેની પાસેથી મારા વાલાઓ બળજબરી પૂર્વક ઝૂંટવી લેવું જરૂરી છે, અને જેટલું તમે ઝૂંટવી લેશો એટલું જ જવા દેશે. એટલે બાઇબલ કહે છે દેવના રાજ્યમાં બળાત્કારથી પ્રવેશાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માં લખેલી સુવાર્તા 3 અધ્યાયની 27મી કલમમાં ખોવાયેલા વ્યક્તિનું, અવિશ્વાસી વ્યક્તિનું ચિત્ર આ પ્રમાણે આપે છે કે તે બળવાન માણસનું ઘર છે. માં લખેલી સુવાર્તા 3:27 આ પ્રમાણે ત્યાં લખવામાં આવેલું છે કે બળવાનના ઘરમાં પેસીને જો કોઈ તે બળવાનને પહેલા ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી લેશે. તેઓ કેદમાં છે, અને જ્યાં સુધી તમે બળવાનને તેની સિક્યુરિટીને બાંધતા નથી ત્યાં સુધી તેના તાબામાં રહેલા કોઈ પણ માણસને તમે કંઈ પણ પ્રકારની મદદ કરી શકતા નથી. આજનો મનુષ્ય મારા વાલાઓ બળવાનના યાની કે શેતાનની કેદમાં છે, અને એ પણ મારા વાલાઓ હાઈ સિક્યુરિટી લેવલમાં છે. એવું ના સમજતા કે ખાલી જેલમાં, એ જેલ સિક્યુરિટી વાળી છે. તમે પ્રેરિતોના કૃત્યમાં આવો મારી સાથે, હું તમને એક ઉદાહરણ આપું. 12મો અધ્યાય પ્રેરિતોનું કૃત્ય 12 અને 4 થી 10 કલમ જો તમે વાંચશો તો આ પ્રમાણે લખવામાં આવેલું છે. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું 4 સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો, અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પીતરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાત્રે પીતર 2 સિપાહીઓની વચ્ચે 2 સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો, અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો દૂત તેની પાસે ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પીતરને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચપ્પલ પહેર. તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાના દરવાજે પહોંચ્યા. તે તેઓને સારું પોતાની મેળે ઉઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો, એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. પીતરને હાઈ સિક્યુરિટીમાં રાખેલો હતો. હેરોદે હાઈ સિક્યુરિટી ગોઠવેલી. 16 સિપાહીઓ એની દેખરેખ રાખતા હતા. જો તમે જુઓ તો એને સાંકળો પહેરાવવામાં આવેલી છે. એટલે સાંકળો પહેરી દેવામાં આવેલી એટલે બસ થઈ ગયો. પણ એવું નથી. સાંકળોમાં બાંધવામાં આવેલો છે ને આજુબાજુ એક સિપાહી છે, અને 4ની 4 ટુકડી, અને સાથે તમે જુઓ તો એ જેલનો ગેટ એ રૂમનો ગેટ હશે. પછી તમે આગળ જાઓ તો એક ચોકી આવે, બીજી ચોકી આવે, ને ત્યાર પછી રિલીઝ. ટોટલ ફ્રીડમ ત્યારે જ આવે મારા વાલાઓ. હું તમને કહું છું, મિસરની ગુલામીમાંથી ઇસ્રાયેલ પુત્રોને દેવ બહાર કાઢે છે. એ રામસેસ સુક્કોતથી આગળ વધે છે. એવું ના સમજશો કે તેઓ ફ્રી થઈ ગયા. 10 ચિહ્નોને ચમત્કારો થયા. 10મો જે ચમત્કાર થયો, અનર્થ થયો, શું થયો? પ્રથમ જનિતને મારી નાખવામાં આવ્યા, અને લોકોએ કીધું તમે જાઓ, છૂટા થઈ ગયા. એનો અર્થ એમ નથી કે તેઓ છૂટા થઈ ગયા. મારા વાલાઓ, જ્યાં સુધી રાતા સમુદ્રને તેઓ ક્રોસ ના કરી લે ત્યાં સુધી તો પારુની ટેરેટરી છે. હું તમને કહું છું, ભારત દેશનો અદનો માણસ હાઈ સિક્યુરિટી લેવલમાં છે. શેતાને કઈ પ્રકારના બંધનો બાંધેલા છે. વ્યસનોના બંધન, વ્યભિચારના બંધન, there are lot of bondages. અને આ સગળા બંધનોને વિંધીને સુવાર્તાના હૃદય સુધી પહોંચવી જોઈએ.
અને બીજી વસ્તુ તમને કહું કે જે વ્યક્તિને તમે સુવાર્તા આપવા જઈ રહેલા છો એ વ્યક્તિ પોતે છૂટવા પ્રયત્ન કરે છે એવું નથી. એ તો શેતાનના ચરણોમાં પડેલો છે. એને પરિસ્થિતિ કોઠે આવી ગયેલી છે. એ ગટરમાં છે, પણ તમે એમ કહો તું ગટરમાં છે, પણ કે છે ના હું ગટરમાં નથી. કારણ કે એ સારું નરસું પારખવાની શક્તિ ખોઈ ચૂકેલો છે. આ છે માણસની અવસ્થા મારા વાલાઓ. અને આટલા બધા બંધનોમાં આવી અવસ્થામાં રહેલા માણસને તમારે સુવાર્તા આપવાની છે. એનો મતલબ એમ થયો તમારી સુવાર્તા સગળા બંધનોને વિંધીને એના હૃદય સુધી ત્યારે જ પહોંચશે જ્યારે તમારામાં સામર્થ્ય હશે. એના માટે પરાક્રમ જોઈએ, એના માટે સામર્થ્ય જોઈએ મારા વાલાઓ. બાઇબલ રોમનના પત્ર પહેલા અધ્યાયની 16મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. જો તમે વાંચશો તો ક્યાં છે? તારણ પમાડનારું પરાક્રમ સુવાર્તામાં રહેલું છે. શું લખેલું છે? કેમ કે સુવાર્તા વિશે મને શ્રમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને દેવનું તાણ પમાડનારું પરાક્રમ છે. ધ્યાનથી વાંચશો ત્યાં લખેલું છે દરેક વિશ્વાસ કરનારને. હું તો અવિશ્વાસી વ્યક્તિની વાત કરું છું. બેશક સુવાર્તામાં તાણ પમાડનારું પરાક્રમ છે, પણ એ સાંભળશે ત્યારે એ પરાક્રમ એક્ટિવેટ થશે. અને એ પરાક્રમને લઈ જવા માટે લઈ જનાર પાસે પણ પરાક્રમ હોવું જરૂરી છે. તો તમે લઈ જઈ શકશો ને મારા વાલાઓ. ઘણી વાર મારા વાલાઓ આપણે એવા ભ્રમણામાં બંધાયેલા હોય, હું તો આ માટે આવેલો છું, હું તો જુવાનો માટે આવેલો છું. મે બી હોય આપણને એવું, હું તો લેડીઝ મિનિસ્ટ્રી માટે જ છું, હું તો આમ. નો નો, આ ટેબલ બધાએ સર્વ કરવાનું છે. એવરીવન. એ તમે કોઈ પણ મિનિસ્ટ્રીમાં હો, ચિલ્ડ્રન મિનિસ્ટ્રીમાં હો, લેડીઝ મિનિસ્ટ્રીમાં હો, વર્શિપમાં હો, યુથ મિનિસ્ટ્રીમાં હો, ગમે તે મિનિસ્ટ્રીમાં હો, ગમે તેમાં તમારું વરદાન હોય, પણ આ ટેબલ તમારે સર્વ કરવાનું છે. એ આપણી પ્રાઇમ જવાબદારી છે. એ કરીશું તો તમને ખબર પડશે તમે કોણ છો, હુ યુ આર. તમે પ્રબોધક છો, તમે સુવાર્તિક છો, તમે પાળક છો, ઉપદેશક છો, ચંગાઈની કૃપાદાન ધરાવનાર વ્યક્તિ છો. એ ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે રણ મેદાનમાં આવો તમારા હૃદયમાં કંઈક થવું જોઈએ. ને તો મારું બોલવું વ્યર્થ છે મારા વાલાઓ. તમારી પાસે તીર હોય વચન દેવનું શાર્પ, પણ એ તીર લક્ષ વિંધવાને માટે એ તીરને ગતિ પ્રાપ્ત થવી જરૂરી છે. અને તીર ગતિ ત્યારે જ પ્રાપ્ત કરશે કે જ્યારે તમે ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવશો. અને પ્રત્યંચા ચડાવીને તમે તાકાતથી ખેંચશો. જેટલું ખેંચશો એટલું તમારું તીર વેગવાન રીતે લક્ષ સાંધી લેશે. એનો મતલબ એમ થયો બાહુબલ હોવું જોઈએ. જ્યાં સુધી બાહુબલ ના હોય ત્યાં સુધી તમારા તીર નકામા છે. તમારું લેટેસ્ટ પ્રકટીકરણ, ગ્રેટ પ્રકટીકરણ, ધ મિસ્ટ્રી એ નકામી છે. બાહુબલ હોવું જરૂરી છે, ત્યારે તમે આબાદ સાંધી શકશો. આપણે રાજાઓના પુસ્તકમાં જઈએ, એક કલમ વાંચીએ, બીજો રાજા 9:24. પછી યેહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું. તે બાણ તેના હૃદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું ને તે રથમાં ઢળી પડ્યો. અહીંયા યેહૂની વાત છે. યેહૂએ યોરામને બાણ માર્યું, એટલી તાકાતથી માર્યું મારા વાલાઓ કે એ હૃદયમાંથી ફૂટી નીકળ્યું. એ તીરે એને વીંધી નાખ્યો. હું તમને કહું છું, લોકોના હૃદય વિંધવાને માટે પરાક્રમની આવશ્યકતા છે. અને પરાક્રમ પવિત્ર આત્મા આપે છે. પ્રીતનો કૃત્ય 1:8 પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો. યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કહે છે, લુક 24:49 કહે છે, ઉપરના પરાક્રમથી વેષ્ટિત થજો, ત્યાર પછી બહાર જજો. પ્રેરિતોનું કૃત્ય 1 અધ્યાય અને 4-5 કલમ આપણે વાંચીએ. શું કહે છે?
તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. તેની વાટ જોતા રહેજો. જ્યાં સુધી પરાક્રમ તમે રિસીવ ના કરો, જ્યાં સુધી એ અનોઇન્ટિંગને તમે ઓઢી ના લો, ત્યાં સુધી શહેરની બહાર એટલે કે સુવાર્તા પ્રચાર કરવા ન જશો. યસ, 3.5 વર્ષ સુધી તમે મારી પાસેથી બધું શીખ્યા છો. તમારી પાસે શાર્પ તીર છે, પણ એ ચલાવવાને માટે પરાક્રમ 50મા દિવસે આવશે. હું જઈને મોકલીશ. બીજો તિમોથીમાં 1:7 બાઇબલ ક્યાં છે? તમને ભયનો નહીં પણ સાવધ બુદ્ધિ અને પરાક્રમનો આત્મા આપેલો છે. હાલેલુયા. દોડ વી હેવ અ પાવર. બાઇબલ ક્યાં છે? દેવનું રાજ્ય ફક્ત બોલવામાં નહીં, સામર્થ્યમાં રહેલું છે. ઇન પાવર. કારણ કે મારા વાલાઓ, આટલી કેદમાં રહેલા, આટલા બંધનોમાં રહેલા વ્યક્તિ સુધી તમારે પહોંચવાનો છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ પિતર છે. પ્રવૃત્તિનું કૃત્ય 2 અધ્યાય 37મી કલમ આપણે કાઢીએ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? પ્રેઝ ગોડ. પિતર પવિત્ર આત્માથી ભરપૂર થઈને 50મા દિવસે હજારો યહૂદીઓ આગળ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે કે દેવે તેને ખ્રિસ્ત તથા પ્રભુ બનાવ્યો છે. અને બાઇબલ એમ કહે છે, સાંભળનારા મન વિંધાઈ ગયા અને તેઓ પ્રતિભાવ આપતા આ પ્રમાણે કહે છે, ભાઈઓ અમે શું કરીએ? જ્યારે સુવાર્તા પ્રચાર કરતા તમને પ્રતિભાવ મળે ત્યારે સમજશો કે તમારી સુવાર્તા સફળ થઈ રહેલી છે, સુવાર્તા કામ કરી રહેલી છે, એ વિંધી રહેલી છે માણસને. હવે પવિત્ર આત્મા ફક્ત સુવાર્તા પ્રચાર કરવા માટેનું સામર્થ્ય આપે છે એટલું જ નહીં, પણ મારા વાલાઓ ક્યાં નિશાન સાધવું એ પણ તમને જણાવે છે. ક્યાં નિશાન સાધવું, ક્યાં આપવું એ પણ તમને જણાવે છે. કેટલી અદભુત બાબત છે મારા વાલાઓ. એકાદ કલમમાં છે, પ્રવૃત્તિનું કૃત્ય 8મો અધ્યાય 29મી કલમ. આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. આત્માએ કહ્યું કે તું રથની પાસે થઈ જા. દેવના આત્માની પ્રેરણાથી ફિલિપ ખોજાને સુવાર્તા આપવા ગયો. પ્રવૃત્તિનું કૃત્ય 8:39-40. તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો, અને ખોજાએ ફરી તેને જોયો નહીં, પરંતુ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. પણ ફિલિપ અશદોદમાં જોવામાં આવ્યો. તે કૈસરિયા પહોંચતા સુધી માર્ગમાંના સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો. બાઇબલ સ્પષ્ટ કહે છે કે ફિલિપને આત્મા દોરી ગયો. ક્યાં દોરી ગયો ભાઈ? દેવનું રાજ્યની સુવાર્તા ક્યાં પ્રગટ કરવી, એ અશદોદ અને કૈસરિયા સુધી એ સુવાર્તા પ્રચાર કરતો ગયો. પ્રેઝ ગોડ. ક્યાં સુવાર્તા પ્રચાર કરવી જોઈએ? પિતરની વાત કરી લઈએ. પ્રવૃત્તિનું કૃત્ય 10મો અધ્યાય 19-20. હવે પિતર તે દર્શન વિશે વિચાર કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું કે જો 3 માણસો તને શોધે છે, માટે તું ઉઠ અને નીચે ઉતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે. પવિત્ર આત્માએ કહ્યું તું જા. એ જ સંદર્ભમાં પ્રવૃત્તિનું કૃત્ય 11મો અધ્યાય 12મી કલમ વાંચો. પવિત્ર આત્માએ મને કહ્યું કે કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા. પવિત્ર આત્માએ કહ્યું કે તારે કર્નેલસના ઘરે જવું જોઈએ. હું તમને કહું છું, પવિત્ર આત્મા તમારે ક્યાં જવું જોઈએ એ પણ તમને શીખવે છે, ગાઈડ કરે છે. નિશાન ક્યાં સાધવું એ પણ તમને દેવ બતાવે છે. દેવની કેટલી બધી કૃપા છે. એટલું જ નહીં, જ્યાં નિશાન સાધવાનું છે એ લક્ષ્યને પણ તમારા માટે અવેલેબલ અને તૈયાર રાખે છે. જેમ કર્નેલસને દેવે તૈયાર રાખ્યો. તરને એક બાજુ દેવનો આત્મા કહે છે તું ત્યાં જા, અને એક બાજુ કર્નેલસને દેવ તૈયાર કરે છે સુવાર્તાને માટે. પ્રવૃત્તિનું કૃત્ય તમે જોશો ત્યાં આઈ થિંક 10મા અધ્યાયની થોડી કલમો વાંચો. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હવે તું યાફામાં માણસો મોકલીને સિમોન, જેનું નામ પિતર છે, તેને તેડાવ. પ્રેઝ ગોડ. અહીંયા કર્નેલસને દેવ તૈયાર કરે છે. એટલે દેવની કૃપા તમે જુઓ. સામર્થ્ય કોણ આપે? તો કે દેવ આપે. પ્રકટીકરણ કોણ આપે? તો કે દેવ આપે. ક્યાં જવું એ કોણ બતાવે? દેવ બતાવે. જ્યાં જવાનું છે પ્લેટફોર્મ દેવ ત્યાર તમારે સારું કરે. કોણ કરે? દેવનો આત્મા કરે.
છતાં પણ જો આપણે ના જઈએ તો પછી હું માનું છું કે દેવે બીજાને શોધી લેવા જોઈએ. દેવે બીજાને શોધી લેવા જોઈએ, કારણ કે બાઇબલ આ પ્રમાણે કહે છે દેવ પોતાના આયોજનમાં આગળ વધે છે. છગન નહીં તો મગન, રૂખડી બેન નહીં તો ચંપાબેન ને દેવ ઉપયોગમાં લેશે. દેવ કોઈ માણસને મૂર્વત રાખતો નથી. કોઈ પણ વ્યક્તિ અરુણ ભાભોર એવું કહી શકતો નથી હું જ સુવાર્તા પ્રચાર કરીશ તો જ રાજ્ય આવશે. નો, હજારો ને લાખો અરુણ દેવે ઉભા કરી દીધેલા છે, કારણ કે આ કામ મારું નથી, દેવનું છે. આપણે દેવનો આભાર માનીએ છીએ કે દેવે આપણને સહકર્મચારી તરીકે બોલાવેલા છે. એ આપણું સૌભાગ્ય છે મારા વાલાઓ, એ આપણું ઓનર છે કે આપણને દેવે પોતાના આયોજનમાં સામેલ કર્યા છે. એટલે હું કહું છું કામમાં લાગી જાઓ. કામમાં લાગી જાઓ. ઘરે એમ કહેતા ના બેસો પગ દુખે છે, શરીરમાં પ્રોબ્લેમ છે, તાવ આવે છે, બહાર વરસાદ પડે છે, બહાર ઠંડી છે. કોઈક વખત મળીને લોકો આવું પણ કે જૂનો સિંહ છૂટીને અમારા આંગણે ફરી રહેલો છે એટલે અમારાથી નીકળાય એવું નથી. મારા વાલાઓ, બાનાબાજી બંધ કરો, સુવાર્તા પ્રગટ કરો. જો તમે તમારા કોઈ વ્યક્તિ જીમમાં જાય, જીમમાં જવું જોઈએ, પ્રેઝ ગોડ, જીમમાં જવું જોઈએ, શારીરિક રીતે જવું જોઈએ. હું કુંદન પણ ક્યારેક ચાલવા, કુંદન રોજ ચાલે, હું ક્યારેક ચાલું, કારણ કે હું કુંદનની સાથે ચાલું તો દેખવાવાળા એમ કહે છે કે આ ભાઈને ચાલવાની શું જરૂર છે કે, એટલે કે ભાઈ એનામાં છે શું, કંઈ દેખાતું નથી તો હજુ ચાલશે શું થશે કે. પણ અમે ક્યારેક ચાલીએ, શારીરિક રીતે હુસફુસ થવું જોઈએ. હું તમને કહું, તમે જીમમાં 1 કલાક ગાળો, 2 કલાક ગાળો, તમારા આત્મિક જીવનને માટે ત્યાં એકઠું કરવાને માટે કેટલો સમય ગાળો છો. મારા વાલાઓ, બહાનાબાજી બંધ કરો, સુવાર્તા પ્રચાર કરો. દેવ તમારી સાથે હશે. દેવનું રાજ્ય શોધશો સગળું આવશે, કશું બાકી રહેવાનું નથી. પ્રેઝ ગોડ, હાલેલુયા. દોડ પાઉલની વાત જોઈ લઈએ. પેલું કૃત્ય 13મો અધ્યાય અને 4થી કલમ. એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકિયા ગયા. મોકલવાથી, પવિત્ર આત્માના મોકલવાથી. 16મો અધ્યાય 6 થી 10. પેલું કૃત્ય 16, 6 થી 10. પવિત્ર આત્માએ તેઓને આશિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. તેઓએ મૂસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો. પ્રેઝ ગોડ. તમે જોશો તો અહીંયા ક્યાં ન જવું એ પણ દેવનો આત્મા ગાઈડ કરે છે, ક્યાં જવું એ પણ દેવનો આત્મા ગાઈડ કરે છે. પ્રેઝ ગોડ. સુવાર્તા પ્રચાર કરતા રહીએ. આ પૃથ્વી પર આપણે એટલા માટે છીએ. દેવે તમને અને મને એટલા માટે અંધકારના અધિકારમાંથી કાઢ્યા, મને દારૂના અડ્ડા પરથી એટલા માટે બહાર કાઢ્યો કે હું દેવનું રાજ્ય પ્રગટ કરું. તમને એટલા માટે દેવે બહાર કાઢ્યા કે તમે દેવનું રાજ્ય પ્રગટ કરો. ઘણીવાર ઘણા લોકો આ પ્રમાણે કે સુવાર્તા ન પ્રચાર કરવાની આ રીત છે, ન પ્રચાર કરવાના તિકડમ. અમે તો અમારા જીવન દ્વારા સુવાર્તા આપીએ છીએ. પ્રવીણભાઈ શું કે અમે તો અમારા જીવન, અરે તારા જીવનના ઠેકાણા નથી. તારો પડોશી આજ સુધી તાણ નથી પામ્યો તારા લીધે, અને તું એમ કે છે મારા જીવન દ્વારા હું સુવાર્તા પ્રગટ કરું. નો 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 નો. ગો એન્ડ પ્રીચ. આપણે જવાને માટે છીએ. દેવે કહ્યું જાઓ, આપણે જવાને માટે છીએ. પ્રેઝ ગોડ.